રામ રામ. રામ રામ જી દ્વારકાધીશ. જય મુરલીધર મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ને બ્લોગમાં. તારીખ છે 20/8/2024. અત્યારે જો હમણાં કેટલાય દીથી ખરાર દીધી છે. બધું માણા કામે ચડી ગયું, નેદવાનું, દવા છાંટવાનું. પછી અહીંયા ઘણા લોકોને હાથી હાલવા માંડ્યા, પણ અમારા હજી હાથી નહીં હાલે. તો પાણી ક્યાંય નથી રહ્યું, પાણી બધે સુકાઈ ગયું છે, ગારો ઘણો ઓછો પડી ગયો છે. 3-4 દીથી એક ટીપ વરસાદ નથી પડ્યો એટલે, અને પાછો તડકો અને પવન બે છે એટલે હુક પડવામાં વાર નથી લાગતી. નવું હજી 2 દી રહ્યું ને એટલે આપણે આમાં હાથી હાલીએ. પહેલાં તો હાથી હાવ પહેલાં નહીં હાલે, પહેલાં આમાં દાંતી કે બીજે ગમે રીમાનિયા કે હાંકવા પડીએ. દાંતી પહેલાં હાંકવી જોઈએ, તો અહીં જ આમાં હરખું બેહીએ ને સીધો બેલો કે હવે બેહે નહીં. અને હવે આપણે અત્યારે જવાનું ઓલી કટકીમાં ખડની દવા છાંટવા. આપણે આ કટકીમાં છટાઈ ગઈ છે. વાડીમાં તો બહુ પહેલાં જ આપણે હાચીમેન છાંટી લીધી હતી. રહી હવે એક ઓલી કટકી, તો એમાં આપણે હાચીમેન અને સાંકેત છાંટવાની છે. જ્યાં લગન હાચીમેન આવે, હાચીમેન થોડાક જ પંપે, આ કટકીની થોડીક વૈઠી હતી ને ત્યાં છાંટવાની છે હાચીમેન, અને પછી ત્યાંથી સાંકેત છાંટવાની છે. તો આપણે પંપ ઓલે કાઢીએથી ને જ ભરવાનો હોય. તો તમને દેખાડી કઈ રીતના દવા છાંટી. તો બ્લોગ પૂરો જોજો. ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે ફાઇનલી જો આપણે દવા છાંટવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ, અને ખડની દવા છે આપણે. પહેલાં તો આ તો થોડાક પર હાચીમેનના છે હાચીમેન, બાકી જવામાં ઝીણું ઝીણું ખડ બહુ ઉઠી પડ્યું છે. તો આપણે આવી રીતના બબે પાટલા ને તન હાયરું આવતી જાય. હાંભો કોઈ જરા ઘાટી છાપ દઈ, વડો હાંભો ભરી જાય વેલે. બાકી જવા મગા હિંગી આ દવા લીલી છમજડી આ બરે જ નહીં, ગમે એ દવા ના છાંટો તમે. અત્યારે જો આપણે કટકીમાં એકમાં જ આ ખડની દવા છાંટવાની. ઓલી કટકીમાં કાલ છટાઈ ગઈ, પછી વાડીમાં તો બહુ પહેલાં છટાઈ ગઈ આપણે, એ તો તમે જોયું જ છે. અને હવે ખરાર દીધી, ગારો સુકાઈ ગયો, બહુ ખૂટતા નથી. જો અવડા ગારો પડે છે પણ બહુ નહીં. હવે આમને આમ રહ્યું ને એટલે 3-4 દીમાં દાંતી હાલીએ આમાં, પછી હાથી હાલીએ. પહેલાં દાંતી હાલીએ પછી હાથી હાલીએ. હાલો તો હું ફટાફટ મંડું દવા છાંટવા. તો અત્યારે જો આપણે કટકીમાં દવાના 2 પંપ ખાલી કરી લીધા છે. મેન બાપુએ 4 પંપ કટકીમાં દવાના ખાલી થઈ ગયા છે. ખડની દવા છાંટીએ, કાઢીએથી જ ભરીએ હોઈએ આપણે. અને આપણે માંડવી એક છોટું ઉપાડ્યું, આમાં તો પાણી લાગી ગયું છે. હવે જો નહીં લાગે ને તો નામી માંડવી થાય. તમને છોટું બતાવું. આમાં હુયા, આમાં બીબડા, આ એક બાજુ વધારે છે કેમ કે આમળું પાણી થોડુંક ઓછું લાગ્યું. આ બાજુ ઓછા છે, પાણી વધારે લાગ્યું. આ પાયડું છે, અને હજી માઇક્રોજમ જે ગયા આ ગાંઠું આ હોય ને એટલે બીબડા ટૂંકમાં હુયો વધારે બે છે જે માંડવીમાં હોય ને. હવે વરસાદ નહીં થાય તો નામીથી આવે. બાકી હવે વરસાદ થયો ને તો કંઈ બહુ થાય નહીં, બહુ લાગતું નથી આવે એવું. આદર તો વળી આજ થયો છે, પણ અમારે તો અહીંયા તડકો જ છે. ભૂખ નામી પડી ગઈ કે પાણી રહ્યું નથી ને. માંડવી તો તમને દેખાડવું આવી કંઈક છે આપણે હુયા, ને હજી આમાં લાગે છે આ હાથી હાલી જાય ને પછી આ પાયડું તૂટી જાય. આ પાયડું છે ને તૂટી જાય ને એટલે નકર માંડવી પાયડુંમાં બર કરે. જ્યાં લગન કાદામાં ઊભી હોય ને હાથી ના હાલે ને ત્યાં લગન પછી પાયડું તૂટી જાય ને એટલે એ બર મૂકી દે ને હુયામાં બર કરે એટલે હુયા વધારે થાય. બાકી જો આવી આપણે કંઈક માંડવી છે કાંતિ તાણું. આજે આને ફીટમ ફીટ 61 દી થયા. ગઈ 19 તારીખ ને ઓલી 19 તારીખે આપણે વાવણી કરી હતી. આજે 20 તારીખ છે એટલે આને 61 દી થયા છે. અને આપણે આ માંડવી છે, જેમાં પાણી ના લાગ્યું તો આ માંડવી જોઈએ જેવી સાથે ભારી બી છે. આપણે બી અવાર બદલાયું, પરવા ઓલામાં બીટી 32 હતું ને અવાર કાંતિ તાણું છે. બધેમાં કાંતિ તાણું છે. હવે ફટાફટ આપણે અત્યારે ખડની દવા છાંટવા માંડી. તો વાગી ગયા છે અત્યારે 12:30 મિત્રો, ને ફાઇનલી હવે આપણે આમાં એક પંપ જો છે ખડની દવાના. સાંકેત આવી ગઈ છે છાંટવામાં. હવે આપણે હાચીમેનના કંઈક 8 પંપ થયા. બીજા જે 11-12 જે પંપ હોય એ આપણે ઓલી કટકીમાં છાંટ્યા. 8 પંપ હાચીમેનના આમાં, અને 6 પંપ આપણે સાંકેતના થયા. બાકી જો સાંકેત દવા જે વધી છે 10 પંપની હતી ને, આમાં બેયનું મૂકે મિશ્રણ કરી નાખ્યું. જે આમાંથી તમને ખબર જ છે કે એક તો આપણે મમરી ટાઈપ નીકળી એનું પ્રવાહી બનાવ્યું ને, બાકી આ ડબલું નીકળ્યું હતું. આ તો સ્ટીકર જ આવે. આ સ્ટીકર હોય ને આ સ્ટીકર હોય જે હાચીમેનમાં આવે ને એ સરખી ચોટે દવા. સ્ટીકર ને એ બે નાખી અને મિક્સ કરી આમાં. જો દવા નખાઈ ગઈ છે, પંપે ભરાઈ ગયા છે. પહેલાં આપણે ઓલે કાઢીએથી ભરતા હતા, પછી અત્યારે જો આ કાઢીએથી ભરી હોય. હવે આપણે એક પંપ છાંટવાને છે. આપણે છાંટતા જો અહીંથી બાકી છે છાંટવાનો નિશાની છે ને, અહીંથી એટલું આ ત્રાહીયું બાકી છે. હવે એમ કહી શકે હેઠામણ આ તો દેવાઈ ગઈ છે. ઓલી આમ જાઉં ત્યાં દેતા જાઉં. હવે થોડુંક બાકી છે, ફટાફટ છાંટી લઈ. તો વાગી ગયા છે અત્યારે 4:30 મિત્રો. આપણે જો માલભાઈને
હવે ઓલા ખીલે જવા દીધા ખુલ્લા હાવ હૂક પડી ગઈ છે અને ખડની દવા પૂરી કરી. ત્યાં તો આપણે હવે ઈરની અને નરવાઈની દવા છાંટવાની. ઈરની દવામાં એક આ છે પ્રોલાઇફ ગોલ્ડ અને આ લીડર. આ છે ને આપણે કાબરી ઈર અને લીલી ઈર, ટૂંકમાં બધી જાતની ઈરની આવી ગઈ નોર્મલ રાઉન્ડ. અને આ છે ઓસમ ગોલ્ડ. ઓસમ ગોલ્ડ આપણે વરહનું છાંટીએ આ ટાણે. અને બાકી તો આ સ્ટીકર છે. આપણે આની પહેલાં બહુ પહેલાં વરસાદ પહેલાં હમણાં જે છેલ્લો વરસાદ પડ્યા ને રેડા ચાલુ થયા એની પહેલાં આપણે જો અહીંયા બગીચા લગન તો છટાઈ ગઈ હતી દવા. પછી એને 7-8 દી થઈ ગયા બગીચા લગન છટાઈ ગઈ ને માંડવીની દવા એને. જો હવે આ ચાર આયરું આ બાકી છે ને બાકી વાડી આમ બાકી છે ને 2 કટક્યું બાકી છે. તો પહેલાં તો છે ને આપણે વાડી આજ છાંટી લઈ. 4:30 વાગી ગયા છે, લગભગ 6ની આજુબાજુ થાય તો વાડી છટાઈ જાય. બાપુમાં ખલ લેવા ગયા છે. હું અહીં 2 પંપ ધોઈ. પહેલાં તો આપણે હજી પંપ ભર્યા છે ઓલા ખડની દવાવાળા એ ધોઈ અને એમાં દવા નાખી લઈએ પછી ફટાફટ મંડી. તો અત્યારે જો આપણે ઈરની જે દવા છે એનો એક પંપ તો ખાલી થઈ ગયા છે અને આ બીજો પંપ જાય નહીં. આનો પંપ ખાલી કરતાં વાર ના લાગે કેમ કે આમાં જો આવી રીતના નળી પકડી ડબલ નળી હોય આવેલું જ જવાનું અને હાર ઉપર જ નાખવાની હોય. અને આમાં ગારો હમણાં આજ તો ઓછો છે ઘણો, બહુ ગારો હતો. અવડા ખુશતાય નથી કંઈ, પગ જલું નામી થઈ ગયું છે હલાય એવું. એટલે હાલવામાં બહુ વાંધો નથી આવતો. એક પંપ ખાલી કર્યા ને બીજા પંપ છે એટલે આપણે આટલી બારીશ રહી છે અત્યારે અને 5:30 વાગી ગયા છે. હવે જોઈ હવે પાછળ અત્યારે ખાલી કરવા કે આટલી વાડી રહી ગઈ. કાલ છાંટી આજ છાંટી હજી થોડુંક કામે છે. હવે જોઈ આજ છાંટી કે કાલ, બાકી આજ તો સવારને દવા જ છાંટી. કટકીમાં છાંટી ખડની અને પછી આ ઈરની નહીં લીધી. હજી 2 કટકીમાં તો બાકી જ છે ઈરની. આપણે વાડી જોવો એટલી છટાણી એના કાકાના હેઠેથી લઈ અને અહીંયા લગન. હાલો ફટાફટ મંડી છાંટવા. તો વાગી ગયા છે અત્યારે 6 મિત્રો. જો અત્યારે આપણે દવા છાંટવાનું મૂકી દીધું. હવે 4 પંપ ખાલી કર્યા, 2 બાપુએ ખાલી કર્યા ને 2 મેં આપણે ચકલી કરી ને પૂઈ ગયો. થોડોક ગારો વધારે છે ને બાકી 6 વાગી ગયા એટલે થાકે લાગી ગયો. હવાના દવા જ છાંટી. પહેલાં તો આપણી કટકીમાં કંઈક 14 પંપ ખાલી કર્યા એટલે 7 પંપ પીને 2 એટલે 8-10 પંપ ખાલી કર્યા છે. આમાં થોડોક ગારો વધારે છે, ગારાવાળામાં હાલવું અઘરું પડે. નકર તો અત્યારે આપણે દવા કટકીમાં તો કંઈ વાર ના લાગે. થોડુંક ગારું હોય ને એટલે નીકળવું અઘરું પડે. નકર આ 2 નોઝલવાળો પંપ હોય ને એટલે આમ ખાલી નોઝલ પકડીને વહી જવું હેલું પડે. એમાં આખી આમ ફેરવવી પડે નળી, આમ ફેરવવી ના પડે. વાર ના લાગે પણ થોડુંક ગારો હોય ને ખૂજતા જાય હજી. એટલે આજનો દી જાળવી જાય એટલે હવે આમાં કંઈક 8-7 પંપ જેવું જોવે આપણે વાડીમાં. પછી 2 કટક્યું બાકી છે. અત્યારે આપણે જાળવી જઈને 6 તો વાગી ગયા છે હવે. અને હવે જો આ માંડવી રોનકમાં આવવા માંડી છે મસ્ત. તડકો નીકળે ને બાકી જીવાતની રાડે બહુ હતી અમારે અહીંયા. 2 મહિનાથી વાદળછાયું વાતાવરણ, જીવાત નકરી. તમે દવા કે છાંટો ને અત્યારે 6 વાગે ને એટલે તમે દવા કે છાંટી ના શકો 5:30-6 વાગે ને પછી એવી જીવાત હોય પગમાં ફૂલ કેળ. આ તડકો નીકળ્યો ને પછી જીવાત હવે નાશ થઈ ગયો જીવાતનો, ઝીણી જીવાત. તો વાગી ગયા છે અત્યારે 8:30 મિત્રો. આજે જો બ્લોક એન્ડિંગમાં થોડુંક મોડું થઈ ગયું છે અને આજે કામકાજમાં તો તમને ખબર જ છે આખો દી દવા છાંટી. પહેલાં તો ખડની દવા છાંટી કટકીમાં, બપોર પછી અહીં 2 પંપ છાંટ્યા પછી કામ આવી ગયું એટલે અત્યારે જો છે ફ્રી થયા છો. અને અમારે હવે ખરાર થઈ છે એ બધા દવા ઉપર દવા આવે છે. એટલે આપણે ખડની છાંટી, હવે ઈરની છાંટ્યું, હવે વળી એકાદો ફૂગનો રાઉન્ડ રહ્યો છે. દવા ઉપર દવા ને બધા હવે કામે ચડ્યા છે. અમારે 2 મહિના થયા ને ખરાર નહોતી થઈ. નકર પાણી જ ભર્યા જ બધાને ખેતરમાં. હવે જો બધા જેને પાટલા નથી ભટકે હાથી આખે છે નેદવાનું હોય નેદે, દવા છાંટવાનું હવે બધું કામ બધું ચાલુ થઈ ગયું છે. નામી 3-4 દી તડકો ને ખરાર રહી છે. અમારે હવે 2 દી આવું નવું રહે ને તો આપણે હાથી હાલશે. જો વરસાદ આવ્યો ને તો નહીં હાલે. 2 દી આવું નવું હાલે. પહેલાં હાથી નહીં, પહેલાં જે દાંતી આવે ને ઓલી દાંતી પહેલાં આંકવાની હોય ને. આમાં હાથી તો સીધું જે આપણે ભીમાનીએ કે નહીં બે નહીં. તો હવે તે જોવાય કઈ રીતના ખરા ને કેદી હાલે એ દાંતી. તો વાગી ગયા છે અત્યારે 8:30 મિત્રો. આનો બ્લોગ મને એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. દાલગન જય દ્વારકાધીશ.